નમસ્કાર, જય ધન્વંતરી. હું છું વૈદ અરુણ વાઘેલા. આપણે પંચકર્મ અંતર્ગત વિશિષ્ટ ચિકિત્સાઓ, વિશિષ્ટ સારવાર જોઈ રહ્યા છીએ. આજે આપણે જોઈ રહ્યા છીએ સ્પાઇન બસ્તી. સ્પાઇન શબ્દો પરથી જ આપણને ખબર પડી ગઈ કે સ્પાઇનના તમામ રોગોમાં આ અતિ ઉપયોગી સારવાર છે. ડોકથી માંડીને કમર સુધીના ભાગમાં અલગ અલગ સ્પાઇનના જે કાંઈ યંત્રો છે તેમને અડદના લોટથી ચિપકાવીને ચોંટાડીને એમાં દર્દીના પ્રકૃતિ પ્રમાણે અને રોગ પ્રમાણે શાસ્ત્રમાં બતાવેલા ઔષધોથી સિદ્ધ કરેલા તેલો ભરી રાખવા, આખી સ્પાઇન હુંફાળા તેલથી ભરી રાખવી, જેમને સ્પાઇન બસ્તી કહેવામાં આવે છે. 30 મિનિટથી 45 મિનિટ સુધી આ સ્પાઇન બસ્તીમાં તેલ ભરી રાખવામાં આવે છે. દર 5-7 મિનિટે વારંવાર એ તેલને ગરમ કરવામાં આવે છે. આ તેલ ભર્યા પછી સ્પાઇનમાં જ્યારે તમે દર્દીની હુંફાળા તેલને જ્યારે હલાવો છો ત્યારે દર્દીને અંદરથી ખૂબ જ ગમે છે, દુખાવામાં ખૂબ જ સારું લાગે છે. આ સ્પાઇન બસ્તીનો સમય પૂરો થઈ જાય પછી આ બધા જ યંત્રો કાઢીને દર્દીને ડોકથી માંડીને કમરના સુધીના ભાગમાં હળવા હાથે મસાજ કરવામાં આવે છે અને ત્યારબાદ વરાળીઓ શેક આપીને, જેને નાડી સ્વેદ કહેવાય, એ આપીને દર્દીને દુખાવામાં ખૂબ જ સરસ પરિણામ આપી શકાય છે. અત્યારે લોકોને અઢળક મુસાફરીઓ, બાઇક ઉપર વધારે પડતી મુસાફરીઓ, લોકોની બેસવાની પદ્ધતિમાં થતા ફેરફારો, લોકોને કાર્ય કરવામાં વાંકા કામ કરવાનું, ઉભડક બેસીને કામ કરવાથી કે અકસ્માતથી વાગી જવાથી, પડી જવાથી, વજન ઉચકાવાથી યા કમરના મણકામાં ઘસારો થવાથી, નસના દબાણમાં કે મણકાની અંદર કોઈ પણ પ્રોબ્લેમ હોય યા ફ્રેક્ચર થયું હોય ત્યારે આ ચિકિત્સા અત્યંત ઉપયોગી સારવાર છે. આ સ્પાઇનના દુખાવાના કારણે ઘણા લોકોને બંને પગમાં ખાલી ચડી જાય છે, બંને પગ ભારે લાગે છે, પોતાનો પગ જ્યારે એ ઉપાડવા જાય ત્યારે ધાર્યો પગ ઉપડે નહીં, આવા ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. આ ઋષિમુનિઓએ આ બધા જ રોગોની ખૂબ જ સરસ ટ્રીટમેન્ટ બતાવી છે. ઘણા લોકોને આ ટ્રીટમેન્ટ વિશે ઘણો અંદાજ નથી, ત્યારે આ લોકોમાં આ સારવાર દરેક લોકો સુધી આ માહિતી પહોંચે એના માટે અમે આ નમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ.